સુરતના અમરોલી વિસ્તારમાં આલુપુરીની દુકાન ચલાવતા આધેડે 11 વર્ષની બાળકીની છેડતી કરી હતી। આ ઘટનામાં પબ્લિકમાં રોષ એટલો ફેલાયો કે આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યો ત્યારે મહિલાઓએ ચપ્પલ વડે તેને માર માર્યો હતો। સુરતના અમરોલીમાં 11 વર્ષીય દીકરીની છેડતી કરવા બાબતે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। પોલીસે ગણતરીના સમયમાં છેડતી કરનાર આધેડની ધરપકડ કરી હતી। અમરોલી વિસ્તારમાં આલુપુરીની દુકાન ચલાવતા ઈસમે એક 11 વર્ષની દીકરી પર નજર બગાડી હતી। અમરોલી પોલીસે આરોપી દિનેશભાઈ જીવરાજભાઈ રામાણીની તાત્કાલિક ધરપકડ કરી હતી। આધેડે 11 વર્ષીય દીકરી આલુપુરી લેવા ગઈ ત્યારે તેને વાતોમાં લલચાવી ટેબલ પર બેસાડી હતી। દુકાનમાં કોઈ ગ્રાહક ન હોવાનો લાભ લઈ બાળકી સાથે અડપલા કરી છેડતી કરી હતી। જોકે ઘટના બાદ તાત્કાલિક જ બાળકીએ હકીકત પોતાની માતાને જણાવી હતી અને પરિવારના સભ્યોને જાણ થતાં તેમને અમરોલી પોલીસ મથકમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં પોલીસે આધેડ દિનેશ રામાણીની ધરપકડ કરી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે જ્યારે ઘટના સ્થળે લઈ ગયા ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને મહિલાઓએ ચપ્પલ કાઢી તેને પોલીસની હાજરીમાં જ માર માર્યો હતો। જોકે આ ટપલી દાવના વિડીયો પણ સામે આવ્યા છે। આરોપી વિરુદ્ધ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। એક આધેડ કે જેને 11 વર્ષીય બાળકીની છેડતી કરી તે શું ન કરી શકે તે વિચારી લોકોમાં રોષ ફેલાયો હતો અને લોકોએ પોલીસની હાજરીમાં જ મારામારી કરી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।